સવારમાં ફોન ઘુમડ્યા સિવાય બીજો કોઈ ધંધો છે ખરી? આપણા દીકરાની તમને જરાય ચિંતા નથી એમ કહું ને તો ચાલે. અરે રાધા, હજી આ મહેમાનને 2 કલાકની વાર છે આવવાને. અરે એ પેલા આપણો દીકરો ઘરમાં આવે તો થાય ને. કંઈક તો તમારા લાડે કોડે જાણે બગાડી નાખ્યો છે. અને તમે આ ફોન લઈને બેહી ગયા, બધી તૈયારી થઈ ગઈ છે? અરે રાધા, એમાં ચિંતા શું કરવાની હોય? આ ટાઈમ આવશે ને એટલે બધું કામ થઈ જશે. હા હા વજય છે ને આમ ઘરમાં બેઠો બેઠો વિચાર કરે કે હમણાં મારી પાસે હરણું આવશે, મને કહે કે લે મને મોઢે મૂકીને મારો શિકાર કરી લે, બધું કામ એને મેતે મેતે થઈ જાય. અરે એ જંગલનો રાજા છે ને તો એને શિકાર કરવા જવું પડે. એ જવું પડે, પણ આ બધું છે ને, આ જે ટાઈમ આવે ને તે ટાઈમે એનું કામ થઈ જાય. ટાઈમ એનું કામ હાંસીને જતો રહે, એમાં બધું ટેન્શન નહીં લેવાનું ખોટું. વાહ, આ બધું બોલવું કેટલું હેલું છે. સમય સમયનું કામ કરી નાખે, આ કરી નાખે, તે કરી નાખે. આ ફરસાણની દુકાનવાળાને ખબર છે કે આપણા દીકરાને જોવા આવે છે, તો એ આપણા ઘરે આવીને કહે કે લ્યો લ્યો જીતભાઈ, આ તમારા દીકરાને જોવા આવે છે ને નાસ્તો મારા તરફથી, પેંડા મારા તરફથી. અરે એની દુકાને જવું પડે, એને કેવું પડે, બીજી બધી તૈયારી કરવાની હોય, એ લાવવું મૂકવું પડે. પણ ના, આપણને તો ફોનમાંથી ટાઈમ જ નથી મળતો. સવારે જાગીને ફોન, રાતે સૂતા હોય ત્યારે ફોન, ફોન ફોન ફોન, બસ. અરે રાધા, તું ટેન્શન ન લે ને. એ પેલા આદિને તો આવવા દે, એ આવી જશે તો બધું થઈ જશે. એટલે આ બધી તૈયારી આદિને કરવાની છે કે તમારે કરવાની છે? કરવાની મારે છે, પણ એકવાર એને આવવા તો દે. આ હવારનો ગયો છે, હજુ નથી આવ્યો. આ તો મારા દીકરાને કામ હોય ને, કઈ થોડો નવરો બેઠો છે. તમારા દીકરાને કામ છે અને અહીંયા ઘરમાં તો જાણે કઈ કામ જ નથી. અરે તમે છે ને નાહકનો ગુસ્સો નહીં કરતા એની ઉપર. આવે ને તો પ્રેમથી વાત કરજો. અરે આવશે એટલે બધું થઈ જશે. તમે કીધું એમ સમય સમયનું કામ કરી નાખશે. હવે કેમ સમય સમયનું કામ કરી નાખશે? ઘડીક વાર થોડીક વાર આમ હાથમાં ફોન લીધો ત્યાં તો તારો હરાવો વયો ગયો. હા, ઘડીક વાર થોડીક વાર ફોન નથી લીધો. અરે જ્યારે નવરા પડો ને ત્યારે તમારા હાથમાં ફોન જ હોય. ત્યારે કેમ એમ નથી થતું કે લે 2 ઘડીક બાયડી પાસે બેહી પૂછી કે ઘરમાં હું નથી, હું લાવવાનું છે, આમ તેમ. પણ ના, કોઈ વસ્તુ તું લેવા જાશો ગામમાં, હું કામ જાઉં? આ તો પછી બધું લાવવાનું તો મારે જ છે. આખું જે ઘટતું હોય એનું આખું લિસ્ટ તો તું મને આપી દેજો, પછી હું પૂછવાનું હોય છે. એટલે ખાલી ઘરમાં વસ્તુ લાવવા પૂરતા જ તમે કામમાં આવો એમ? અરે પણ તું ક્યાં નવરી હો છો આખો દિવસ? હું નવરો હોય ત્યારે તું નવરી ન હોય, તું નવરી હોય ત્યારે હું નવરો ન હોય. એક કામ કરો ને, કામવાળી લાવી દો એટલે માથાકૂટ નહીં. તમે નવરા ને હોય નવરી, પછી એ વાતો કર્યા રાખો. એટલે તમારે હું એટલો બધો ફોન વાપરવો ને, ફોન વાપરીને તો આંખું ખરાબ થાય ને, ઓલી હું મોટી ઉંમરે દેખાય આપણને. પછી આમ કરીને જોવું ન પડે કે આ કોના ઘરના જાય છે. જો રાધા, આ કામવાળા લાવીએ ને ઘરમાં તો આ બેઠા બેઠા શરીર વધી જાય. આ થોડુંક કામ કરતા હોય ને તો શરીર થોડુંક મેન્ટેન રહે. અચ્છા, આટલું કામ કરવી છે તોય આમાં કઈ ફેર પડતો નથી, વધતું જ જાય છે. આ અમુક માણસને ઊંધું હોય, ઉપાધિમાં વધતું હોય ને. તારે વળી છે ને ઉપાધિ છે મારા દીકરાને લગ્નની. એક વખત મારા દીકરાને લગ્ન થઈ જાય એટલે પછી તમે જો એને નિરાશ ને શાંતિ. હવે એની ઉપાધિ તો મને છે, પણ થઈ જાય બધું, તું ટેન્શન લે મને. એમાં એવું છે ને, સમય એવો છે એટલે ચિંતા થાય. એક વખત હંધુએ પાર પડી જાય ને પછી કાંઈ ચિંતા નહીં. હવે જેવું ઉપરવાળાની મરજી હશે ને તો જ થશે. ઉપરવાળાની મરજી નહીં હોય ને તો નહીં થાય. તો એક કામ તો કરો, પણ તમે આને ફોન કરો ને આદિને, ક્યાં પહોંચો? ઈજાતા નહીં, પ્રેમથી પૂછજો. આદિને કરવો જોઈએ પણ. હા, કરવો જ પડે ને. પણ આદિ આ છોકરો છે ને હવારનો ગયો છે, હજુ નથી આવ્યો. બોલ શું કરતો હશે ગામમાં, કઈ ખબર નથી પડતી. ફોન કરશો એટલે ખબર પડી જાય. લ્યો, પાછો કાપી નાખે છે. હા તો આવતો જ હશે. અરે રે, આ તમારી હોળીમાં મેં કુકર મૂક્યું છે, બળી જશે મને. જા નકર બળી ગયેલું પછી ખવડાવી તું મહેમાન નહીં. હા હા, હવે હે ભગવાન, આ આદિડો ક્યારે આવશે હવે? એક તો એની માનું ટક 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 બંધ થતું નથી.
હે હા શું હરકત છે? ના ગમી? જો આવી રીતે મારો રસ્તો નહીં રોકવાનો. તારે મરવું જ હોય ને તો ટ્રેનની આડી ઊભી રહે ને. તને કોણે કહ્યું કે મારે મરવું છે? મારે તો જીવવું છે, પણ શું કરું? આ તારો ચહેરો સામે આવે ને તો આપોઆપ મરી જવાય છે. હા જો આપણી વચ્ચે જે કંઈ પણ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે. હવે પ્લીઝ મને આવી રીતે હેરાન નહીં કર. અને તારે મારો રસ્તો નહીં રોકવાનો અને મને ફોન કોલ પણ નહીં કરવાના, ધમકીઓ નહીં આપો મને. આદિ, પૂરું તારા મતે થયું છે ને? મેં ક્યાં પૂરું કર્યું છે? હું તો હજુ પણ તને એવો જ પ્રેમ કરું છું જેવો પહેલા કરતી હતી. અને જો સીધી રીતે માની જા. તું સીધી રીતે નહીં માને તો મારે મજબૂરીમાં મારા ભાઈને કહેવું પડશે. અને તને ખબર છે ને કે મારો ભાઈ કેવો છે? આટલું સરસ થોબડું આપ્યું છે ઈશ્વરે, આને બગાડી નાખશે. સમજ તું મારી વાત. સમજવાની કોશિશ તારે કરવાની જરૂર છે, હા મારે નહીં. અને તારા ભાઈની ધમકી શું કામ આપે છે મને? તમે લોકો મને ધમકાવી નહીં શકો. હું છે ને હું તને કહી દઉં છું, મારી સગાઈની વાત ચાલે છે અને મારા લગ્ન પણ થઈ જશે એની સાથે. એટલે પ્લીઝ પ્લીઝ મને માફ કર અને હવે બીજી વાર મને ક્યારે હેરાન ના કરતી, નહીં તો તારા લીધે થઈને મારી સગાઈ તૂટી જશે. સમજી તું? સારું ને, મારે તો એ જ જોઈએ છે. તને શું લાગે છે આટલી આસાનીથી તું સગાઈ કરી લેશે અને હું કરવા દઈશ એમ? જો સીધી રીતે મારી વાત માની જા. તને ખબર જ છે કે હું તને ક્યારેય છોડવાની નથી, તો પછી શું કામ કોઈની છોકરીને વચ્ચે લાવે છે? અરે નહીં છો. હા શું છે? હા નીચે ઉતર મારી ગાડીની. તું કહેશો મારી બેનને કે હું લગ્ન નહીં કરું એમ? હે? લગ્ન મેં ક્યારે કહ્યું હતું કે એની સાથે હું લગ્ન કરવાનો છું? તો તારી ઈચ્છા શું હતી? મારી સાથે રિલેશન રાખીશ, યુઝ એન્ડ થ્રો કરીશ? જો બધી છોકરીઓ સરખી ના હોય, કોઈ મારા જેવું ભટકાય ને ત્યારે ખબર પડે. ભટકાઈ ગઈ તું? હા તમે લોકો કેવા ધંધા કરો છો બધી મને ખબર પડી ગઈ. અને પહેલા મને લાગતું હતું કે તું મને પ્રેમ કરે છે, પણ તું મને પ્રેમ નહીં, તું તો મને પૈસાથી મતલબમાં મારા પૈસા વાપરવા માંગતી હતી. હા હા જો તે છે ને મારી સાથે ખોટું કર્યું છે, હંમેશા મને ધમકાવવાની કોશિશ કરી છે ને અત્યારે પણ તમે આવી રીતે રસ્તામાં આવીને જો જો મારા પર હાથ નહીં ઉપાડવાનો. હા હું કહી દઉં છું. હાથ થોડો ઉપાડાય, તમે તો મારા જીજાજી છો. હે? એટલે મારી વાત સાંભળો, તમારા લગ્ન મારી બેન હારે જ થાય. નહીં જો મારી મતલબમાં એક જગ્યાએ વાત ચાલે છે ને ત્યાં સગાઈ નક્કી પણ થઈ જશે. આદિ સમજતો કેમ નથી? હું નહીં થવા દઉં સગાઈ. તમે પ્લીઝ આવું ના કરી શકો. આવું શું કામ કરો છો? એકવાર કીધું ને જો કે મારી બેન ના લગ્ન તારી હારે જ થાય. હા પણ હું તમને કહું છું ને, તમે સમજવાની કોશિશ અમે તને ક્યારના કહીએ છીએ જો કે જો તું મજબૂર ન કર આદિ મને. સમજ. આદિકુમાર સમજી જાવ ને. હે? સમજો છો કે નહીં? ભાઈ છોડ 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 જો એટલીસ્ટ જો પ્રેમી છે મારો, એની સાથે આવું વર્તન નહીં ભાઈ. જીજાજી છે તારા, પ્લીઝ છો તમે મારી સાથે. પ્લીઝ તું સમજવાની કોશિશ કર ને. આ કોઈ જોઈ જશે તો સારું ને, હું બધાને અહીંયા ભેગા કરીને કઈ કહું ને એની કરતા બેટર કે તું પ્રેમથી સમજી જા. જો કેટલો પરસેવાનો થઈ ગયો, કેટલો ટેન્શનમાં છે તું. પ્રેમથી સમજી જા. લગ્ન આપણા બંનેના જ થશે. આ છોકરી જે પણ હશે ને એને ખોટી મારો ભાઈ કિડનેપ કરે, અમારા ઘરે લઈ આવે. નહીં નહીં જો એવું કઈ નહીં કરો, એ લોકોનો કઈ વાંક નથી અને આ વાતની કોઈને ખબર પણ નથી. તમારે પૈસા જોતા હોય તો પૈસા હું આપું ને, પ્લીઝ મને છોડી દો. અને આદિ જોઈએ છે તો કેવી વાત કરે છે તું? જો પૈસા છે ને હું તને આપી, તું ખાલી મારી બેન હારે લગ્ન કરી લે. અરે પણ હા, લગ્ન હું નહીં કરી શકું. અને જો લગ્ન કરવાની ના પાડે છે. હા પણ મારી મજબૂરી છે. આ તમે લોકો કેવા છો મને ખબર છે. ગુંડાગર્દી કરવી, ધમકાવવા અને તમે લોકો મારો ફાયદો ઉઠાવો છો. ભાઈ આની સાથે બેસ નો.
જા ઉઠાવે છોકરીને. ના ના ના, જો એવું નહીં કરતા પ્લીઝ. તો હા પાડ. હું વિચારું છું, હું તમને વિચારીને જવાબ આપીશ. આ પાડીને જા, નહીતર છોકરી નહીં તમ તારે પછી ઉઠાવીશ. પેલા તો તને ખોટા કેસમાં ફસાવીશ. ખોટો કેસ? હા અરે બરાબર રહેશે ને? અરે પણ મારી પાસે ફોટોસ છે, ડોન્ટ વરી. તારી પાસે કોઈ પ્રૂફ નથી અને મારી પાસે કોઈ પ્રૂફ બાકી નથી. તને ફસાવવા માટે મને ખાલી 2 મિનિટ લાગ. એની કરતા પ્રેમથી માની જા. હા પાડી અને તું શાંતિથી તારી ગાડી લઈને જઈ શકે છે. જો ના પાડીશ ને તો તું પણ ફસાઈશ અને એ છોકરીનું શું થશે ને એ તો મને પણ નથી ખબર. એ છોકરી લગભગ હા આ રાજ્યમાં તો રહે જ નહીં, બહાર જ મોકલી દઈ છે. કુંવારો છે મારો ભાઈ ધમજ આદિત્ય અને 1 નંબરનો હેવાન છે. માણસ જેવો એનામાં કઈ નથી. બિચારી ફૂલ જેવી છોકરી જો હાથમાં આવી ગઈ તો કોને ખબર કે શું થાય. હા હા ઠીક છે. હા હા હું જાઉં છું. હા You love me? હા આ જવાબ આપ કાકા, અંગ્રેજીમાં પૂછ્યું. આદિ જવાબ જવાબ નહીં આપી શકું અત્યારે, મને જવા દો પ્લીઝ. હા જુઓ, તમે લોકો આવી રીતે મને હેરાન નહીં કરો અને હું તમને હા હા ચાવી નહીં. હા લવ યુ. બેસ, જવાબ હરખો મળ્યો. મળી ગયો. અને હા બીજી વાત એ કે છે ને તો બીજી કોઈ છોકરીને મળવાની કોશિશ નહીં કરતો. હા? જવા દે ભાઈ બિચારાને. કહ્યું ને એને. એટલે હવે તો મારા જીજાજી છે. હા. અને કાંઈ તકલીફ હોય તો ખાલી એકવાર કહી દેજો. બેન હવે તો તું રાજી ને? હા હેમ રાજી ને મળી જાય ને પછી. હજી એ મને મળ્યો નથી ને. અરે મારી હામું બોલ્યો છે તો હવે તું એમ જ સમજ કે ઈ તને મળી ગયો છે. હા ચાલ, મારે એક વહીવટ પતાવવાનો છે તો હું જાઉં છું. ઓકે. ના ના, આ તો મહેમાન આવવાના હતા ને એટલે પછી મેં ના પાડી તમને આવવાની. એમાં એવું છે ને કાકા, અમારા આદિનું થઈ જાય ને એટલે મને માથેથી છે ને ચિંતા વહી જાય. જટ હાહુ બનવું છે ને મારે એટલે બસ મહેમાન આવતા જશે. બરાબર બરાબર. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેહો. એ જીત બહાર આવજો, મહેમાન આવ્યા છે. આદિ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેસો, હું પાણી લઈ આવું. ઇટ્સ ઓકે આંટી, કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? ના રાધાબેન, કાંઈ તકલીફ નથી. અમને જે ભાઈ વચ્ચે હતા એ વાત આગે છે ને એની એડ્રેસ બરાબર આપી દીધું હતું એટલે ત્યાં અટવાવું નથી પડ્યું. અમે લોકોએ કીધું તું એ ભાઈને કે તમે આવજો એમ, પણ એમને કંઈક અચાનક કામ આવી ગયું એટલે ના આવી શકે. કંઈ વાંધો નહીં. હવે એમણે આપણા લોકોને મળાવી જ દીધા છે તો પછી આપણે લોકો વાત કરી લઈએ. જો પસંદ પડે તો એમને જાણ કરી દઈશું. હા 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 જીતભાઈ, આ તમારો દીકરો શું કામકાજમાં કરે છે? મારો દીકરો ઓફિસમાં જાય છે, સારો એવો પગાર છે. અને આમ પણ અમારે ગામડે ખેતીવાડી પણ છે. 60 વીઘા જેવી જમીન છે અને એકનો એક દીકરો છે ને એ પાણીવાળી. હા પણ ખેતી છે, પાણીવાળી છે એટલે ત્યાં આમ રોકાવા જાઓ કે એ બીજાને આપી દો છો? ભાગવું આપી દીધું છે, કારણ કે હવે એના પપ્પાને રજા મળે નહીં, આદિને રજા મળે નહીં, તો પછી ત્યાં આ બધું કામ જોવું તો પડે ને, એટલે આ વખતે ભાગવી જ આપી દીધી. આંટી, તમારે કે તમારા દીકરા અમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. પાછળથી એવું ના થવું જોઈએ કે મનની વાત મનમાં જ રહી ગઈ. જો બેટા, ઘણી વખત એવું થાય છે કે
દીકરા અને દીકરીને જ્યારે જોવા આવે ને ત્યારે બધી વાતની ચોખવટ થઈ ગઈ હોય, એમ છતાંય ઘણી વાતો પૂછેલી હોય ને એમાંય લોકો બદલાઈ જાય છે. આ બધા તો કુદરતે બનાવેલા સંબંધ છે. લેણ દેણ હોય તો લેવાય, નહીતર ન પણ લેવાય. હા, એ બધું છોડો. તમારે બંનેને વાતચીત કરવી હોય તો તમે લોકો વાતચીત કરી લો. ત્યાં અમે વડીલ બેઠા બેઠા વાતચીત કરી લઈએ. અમે શું વાત કરશું? મતલબ કે બધી તો મને ખબર છે ને. પણ એમ છતાંય બેસીને થોડી ઘણી વાતચીત થઈ જાય તો એને કંઈક મનમાં પ્રશ્ન હોય જ. જા બેટા. અરે પણ હું બેટા જાઓ, જિંદગી તમારે જીવવી છે તો બે તમારા એકાબીજી વચ્ચે જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછો. સારું, ચાલો ચાલ દીકરા. હા રાધાબેન, આ તમે એકદમ હાચી વાત કરી. કારણ કે અત્યારે હગાઈ જોવા જઈએ ને તો એ વખતે આંબા પીપળી બતાવે અને પછી પાછળથી કાંઈ ન હોય, આવું થાય છે. જુઓ દાદા, વાત જાણે એમ છે કે જ્યારે દીકરીના પગલા ઘરમાં પડે ને તો કદાચ ન હોય ને તો આવીએ જાય, અને કદાચ અબજો રૂપિયામાં રમતો માણસ હોય ને એ રોડ ઉપર આવી જાય. આ તો પગલા ઉપર આધાર છે. અને આમ પણ એ તો લક્ષ્મીનો આધાર છે. તમારા ઘરેથી જાય, અમારા ઘરે આવે તો અમારું ઘર અભરે ભરાઈ જાય. પણ અત્યારે કેવું છે કે લોકોનો આ મગજને વાંચવા વિચારવા ને આ બહુ અઘરી વસ્તુ છે. હા બેન, હવે જો મારી દીકરીને તમારો દીકરો પસંદ આવી જાય ને તો કાંઈ ઉપાધિ નથી. કારણ કે તમારો સ્વભાવ જ એટલો સારો છે એટલે મને તો ખબર પડી ગઈ છે કે તમારા હાહુઓને કાંઈ તકલીફ તો નહીં જ પડે. એકદમ સાચું કીધું. આમ પણ અમારા ઘરમાં છે ને આખો દિવસ ખુશખુશાલ માહોલ હોય. એ જ હાસું છે ને, હું હારે લઈ જાઉં. અમુક જગ્યાએ જોવો ને તો હાહુઓ ફલાણા ઢીકડા બાંધતા જ હોય છે. હા ભૂપત દાદા, અને આમ પણ તમારી દીકરી જો આ ઘરમાં આવશે ને તો બહુ ખુશ રહેશે. કારણ કે અમારા ઘરમાં છે ને આ રાધાનો સ્વભાવ બહુ સારો છે, એટલે એ સાસુઓને ક્યારેય પ્રોબ્લેમ જ નહીં આવે. જુઓ, અમે તમારા ઘરેથી તમારી દીકરીને આ ઘરની વહુ બનાવીને તો લઈ આવશું, પણ અમારે આ ઘર માટે વહુ નહીં, એક દીકરીની જ જરૂર છે. અને જો તમારી દીકરી મારી દીકરી બનીને રહેશે ને તો તમારે જોવા પણ જ નથી. પછી એવું માનજો કે તમારી દીકરી કદાચ પિયરમાં આવવાનું ભૂલી જશે. હા બેન, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે મારી દીકરી દામિની જ્યારે નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને થોડા સમય પહેલાં એના દાદી ગુજરી ગયા. એટલે એક માના પ્રેમને ઝંખે છે. જો આ ઘરમાં આવે અને તમને છે ને એ માના રૂપમાં જ જોશે. ના ના, એમ તો આ જે વચ્ચે ભાઈ છે ને એ દામિનીના બહુ વખાણ કરતા હતા. અને આમે ભૂપત દાદા, આપણે જે સમાજમાં નામ બનાવ્યું હોય ને એ આપણે કોઈને કહેવાની જરૂર ન પડે, પણ લોકો જ આપણને કહી જાય. અરે અમારે આ વાતની ખબર પડી ને 3-4 જણાને તોય કીધું હક પણ કર્યા જેવું છે, માણસો તમારી જેવા છે, બીજું આપણે શું જોઈ. હા બસ, માણસો સારા હોય ને સ્વભાવ સારો હોય એ સારું છે. બાકી સંપત્તિને જોઈને આપીએ ને ઘણી વાર અમુક આપે છે દીકરીઓને, પછી પાછળથી રોવાના વારા આવે છે. હવે તમે બે બેહો, હું મસ્ત આદુવાળી ચા બનાવીને લઈ આવું. હા બસ એવું કરજે. બેસો. નાઇસ, સારું ઘર છે. થેન્ક યુ. બીજું કંઈ બોલશો કે પછી તમને વધારે નહીં પણ એટલું જ બોલવાની ટેવ છે? ના, એવું નથી. જુઓ, હું વિચારું છું કે તમારી સાથે શું વાત કરું. ઇટ્સ ઓકે, થાય. નર્વસનેસ માણસમાં આવી જાય, કારણ કે આ છોકરા છોકરીને મળવાની વાત જ એવી છે. હા, જોકે મારો સ્વભાવ શર્મિલો તો નથી, પણ સાચું કહું તો કંઈ ખબર નથી પડતી. મતલબ કે હું તમારી વિશે જાણું છું, તમને ઓળખું છું, બધું તો મને ખબર છે. તો પછી વધારે પૂછીને અથવા ફરીવાર એને વાત કરીને શું મતલબ? હા, પણ એ તો
બેઝિક ઇન્ફોર્મેશન થાય ને કે હું કેટલું ભણી છું, ક્યાં રહું છું, આગળ પાછળ કોણ છે, આ ડિટેલ તો ફેમિલી માટે છે. આપણે બંનેને જો સાથે રહેવાનું હોય, સાથે રહેવાનો વિચાર હોય, તો તમારી પસંદ નાપસંદ, તમારો સ્વભાવ, આ બધી વાતની મને જાણ હોવી જોઈએ. હોવી જ જોઈએ ને. મારે તમને એક વાત પૂછવી હતી. હમ? પૂછી શકું? હા, કેમ નહીં? તમારે કોઈ બોયફ્રેન્ડ હતો? સાચું કહું કે ખોટું? જુઓ, આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે તો આપણે બંને 10 બોયફ્રેન્ડ હતા. 10 બોયફ્રેન્ડ? મજાક કરું છું. તમને જોઈને લાગતું નથી કે તમને મજાક કરવાની ટેવ હોય? સિરિયસ મેન. પણ જો મારો નેચર એવો છે કે મને મજાક કરવાની ટેવ છે. મારા જીવનમાં છે ને એક જ વાત મહત્વની છે, ગમે તે સિચ્યુએશન હોય ને તો એને હસતા હસતા સ્વીકારી લેવાની. બહુ સારી વાત કહેવાય, હસતા હસતા સ્વીકારી લેવાય. પણ ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે તમે મતલબ હસવાની કોશિશ કરો તો પણ હસી ન શકો. એવું બની જ ના શકે. આપણે કેમ જીવવું, આપણે ક્યાં ખુશ થવું ને ક્યાં નહીં, એ આપણા હાથની વાત છે. કોઈ આવીને આપણને દુઃખી શું કામ કરી જાય? કોઈ બીજાના માટે આપણે શું કામ દુઃખી થવું જોઈએ? હા, એ વાત પણ બરાબર છે. પણ છતાંય તમને આમ છોકરાઓ વિશે તમે શું વિચારો? જો બીજા કોઈની તો નથી ખબર, પણ એઝ અ માય હસબન્ડ, એટલે કે મારા પતિ કેવા હોવા જોઈએ ને એ મને ખબર છે. જે મને સાચવી શકે, મારા દાદાને સાચવી શકે. અમારા બે સિવાય અમારા બંનેનું કોઈ નથી. હા, કેમ નહીં? મતલબમાં અને હું પણ મારા ફ્યુચર હસબન્ડ પાસે એ જ એક્સપેક્ટેશન રાખું છું કે જે મને સમજી શકે અને મારા દાદાને પણ સાચવી લે. હા, સાચી વાત છે. જો એમનું કોઈ નથી તો એમનું ધ્યાન રાખવાની જવાબદારી મતલબમાં જમાઈની જ આવે ને. અને જમાઈ સારા જોવા જોઈએ. જો કાલ સવારે પછી તમને ના પાડે કે તમને દાદાને મળવા ન દે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. માનું છું. તમારું પાસ્ટમાં કોઈ નહીં જ હોય. આ તમને જોઈને લાગે છે કે તમે તો કોઈ છોકરી સાથે વાત પણ નહીં કરતા હોય, તો ગર્લફ્રેન્ડ તો ક્યાંથી હોવાની? સાચી વાત છે. મારો સ્વભાવ જ એવો છે કે હું તો ક્યાંથી વાત કરી શકું. તમે સાચે જ એટલું ઓછું બોલો છો કે પછી હું પસંદ ના આવી? ના, એવું નથી. હું મતલબ કામ પૂરતું જ બોલું છું. વધારે બોલીશ પણ જ્યારે આપણે બંને મતલબ કે બહુ ક્લોઝ થઈ જશું ત્યારે તારો વારો પણ નહીં આવે. હવે સમજી ગઈ તમને કે તમારો સ્વભાવ કેવો છે. પણ જો આપણા બંનેને સાથે રહેવાનું હોય તો આ નિર્ણય આપણે બંને એકલાય નહીં, પણ ફેમિલીની પણ સહમતિ લેવી પડશે. હા, તો જઈએ.